સુરત જિલ્લાના બારડોલી સ્થિત સરદાર પટેલ ટાઉન હોલ ખાતે નિવૃત્ત પોલીસ વિભાગના કર્મચારીઓ માટે એક વિશેષ દ્વિતીય સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત, તાપી તેમજ આસપાસના અન્ય જિલ્લાઓમાંથી નિવૃત્ત થયેલા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। વર્ષો સુધી સાથે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિના ગાળાના જૂના સાથીદારોને ફરી એક સાથે મળવાનો અવસર મળતા સમગ્ર હોલમાં ઉત્સાહ અને અનોખો ભાવુક માહોલ જોવા મળ્યો હતો। આ ગરિમાપૂર્ણ સમારોહમાં રેન્જ જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનિક ધારાસભ્યો વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। ઉપસ્થિતિએ મહાનુભાવો અને નિવૃત્ત પોલીસ કર્મીઓ વર્ષોની સરાહનીય અને નિષ્ઠાપૂર્વક સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે પોલીસ સેવામાંથી વ્યક્તિ નિવૃત્ત થાય છે, પરંતુ સમાજ પ્રત્યેની તેની ફરજ અને સંસ્કાર ક્યારેય નિવૃત્ત થતા નથી। જી સર, આજના પોલીસ સેવા નિવૃત્ત ગ્રુપનો દ્વિતીય સમારંભ બારડોલી ખાતે સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવેલ। એ સમારંભનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે નિવૃત્ત થયા છે, જે ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી કે ભાઈ આપણે જે ભેગા થવાનું છે, ક્યાં ભેગા થવાનું છે, કઈ જગ્યાએ ભેગા થવાનું છે, એનો ઉદ્દેશ છે કે જેથી કરીને ભેગા થાય, એકમેકને ઓળખે। ઘણા નોકરી કરીને છૂટા પડી ગયેલા હોય, પરંતુ આ જે સમારંભમાં જે ભેગા થાય તો એમને યાદ થાય છે કે નહીં, આ અમારી જોડે હતા। ને બીજું કે આ જે સમારંભ અમે અત્યારે બીજા વર્ષે છે અમારું, એમાં અમે જે સરકારી ખાતામાંથી, પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા છે, એમના સંતાનો જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને પણ અમે સન્માનિત કર્યા છે। એવો ઉદ્દેશ અમારા માટે હતો અને અમે આજ રોજ આ સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો। આ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ પ્રેરણાદાયી પહેલ પણ કરવામાં આવી, જેમાં સેવાનિવૃત્તિ પોલીસ કર્મચારીઓ તેજસ્વી સંતાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણ, રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર બાળકોનું મહાનુભાવે હસ્તે બહુમાન કરી પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને નિવૃત્ત કર્મચારીઓ પોતાના અનુભવો શેર કર્યા હતા અને આ પ્રકારના આયોજનોના ભવિષ્યમાં પણ થતા રહે તેવા સૂર વ્યક્ત કર્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।